નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં જ્યારે ગુજરાતની વાત આવે તો તેની આગળ ગ્લોબલ ગુજરાત લગાડવામાં આવે છે, વિકસિત ગુજરાત લગાડવામાં આવે છે, પરંતુ નીતિ આયોગ અને લોકસભામાં જે આંકડા રજૂ થઈ રહ્યા છે, એક બાદ એક ગુજરાતના એવા આંકડા સામે આવી રહ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે। શિક્ષણમાં, સારા શિક્ષણમાં ગુજરાત 18મા ક્રમે છે દેશમાં, ત્યારે ખેડૂતોને જે પોષક શ્રમ ભાવ મળવા જોઈએ તેમાં 11મા ક્રમે છે। ગુજરાતના ખેડૂતોને વર્ષોથી જે આવક થઈ રહી છે તેની આવક ઘટી છે અને ખર્ચ વધ્યો છે। સાથે સાથે જો શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણમાં 18મા ક્રમે ગુજરાત છે। ગુણવત્તાભર જે શિક્ષણ આપવાની વાત છે તેમાં ગુજરાત ખૂબ જ પાછળ છે આ દેશમાં। નીતિ આયોગની રિપોર્ટ પર વાત કરીએ કે લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ પર વાત કરીએ તો આ આંકડા ખૂબ જ ચોંકાવનારા છે। ખેડૂતોના ની વાત કરીએ સૌથી પહેલા તો કેન્દ્ર સરકારે એક વાયદો કર્યો હતો કે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે, પરંતુ ગુજરાતના ખેડૂતોની આવક બમણી તો છોડો, જેટલા પહેલા મળતી હતી એનાથી પણ ઓછી થઈ ગઈ છે। દેશભરના ખેડૂતોની જે આવક છે તે તો ઓછી છે જ, પરંતુ ગુજરાતના ખેડૂતોની આવક તો તેમના કરતાં પણ ઓછી છે। શિક્ષણની વાત કરવામાં આવે તો કહેવાય કે ગુજરાત ખૂબ જ વિકસિત છે અને જ્યારે આ વિકસિત ગુજરાતમાં શિક્ષણની વાત કરવામાં આવે તો સારા શિક્ષણ માટે ગુજરાત હજી પણ ખૂબ જ પાછળ છે અને તેનું જ કારણ છે કે હાલની રિપોર્ટમાં ગુજરાત 18મા ક્રમે છે સારા શિક્ષણ આપવાના બાબતે। હવે ગુજરાતમાં જ્યારે કુપોષણનો મામલો આવે છે તો તેમાં પણ ગુજરાત ખૂબ જ આગળ છે। જ્યારે સારા શિક્ષણ ના આપવાની વાત આવે તો તેમાં પણ ખૂબ જ પાછળ ચાલી રહ્યું છે અને આ પ્રકારના જે આંકડાઓ આવી રહ્યા છે, આ આંકડાઓ એક જે તસવીર ગુજરાતની બતાવવામાં આવે છે તે અલગ છે અને આ જે આંકડા છે તે કંઈક બીજું જ બતાવી રહ્યા છે।